વડોદરાના પાદરા ખાતે કલામય સંસ્કાર વાટિકા સંસ્થા આવેલી છે। આ સંસ્થા દ્વારા ધોરણ 5 થી 8માં અભ્યાસ કરતી દીકરીઓને દર વર્ષે ચારિત્ર્યયુક્ત શિક્ષણ, શિષ્ટાચાર અને નૈતિક મૂલ્યો અને સ્વ વિકાસ સાથે અભ્યાસયુક્ત જીવન જીવવા અને ઉચ્ચ સંસ્કારોનું ઘડતર કરવા માટેની 6 મહિનાની તાલીમ આપવામાં આવે છે, જેમાં પાદરા શહેર અને તાલુકાની 19 દીકરીઓ દ્વારા તાલીમ પૂર્ણ કરાતા નૂતન પ્રથમ સત્ર 2024 અંતર્ગત 7મા પદવીદાન સમારોહ કાર્યક્રમ આયોજિત કરાયો। પદવીદાન સમારોહ કાર્યક્રમમાં તાલીમ પૂર્ણ કરનાર 19 તાલીમાર્થી દીકરીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા અને આ ઉપરાંત નિબંધ, વક્તૃત્વ અને ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ભાગ લેનાર દીકરીઓને પણ ઇનામ વિતરણ કરાયા। આ પદવીદાન સમારોહ કાર્યક્રમમાં પાદરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પરેશભાઈ ગાંધી, મહાપ્રભુજી બેઠક મંદિરના ટ્રસ્ટી ગિરીશભાઈ ચોકસી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સંસ્કાર, સંસ્કૃતિ અને સભ્યતાનો સમન્વય એટલે કલામય સંસ્કાર વાટિકા। આ કલામય સંસ્કાર વાટિકા છેલ્લા 4 વર્ષથી પાદરામાં સંસ્કારોનું ઉચ્ચ ઘડતર કરીને બાળકોને તાલીમ આપી રહી છે। અમે ખૂબ જ ધન્ય અનુભવી રહ્યા છીએ કે કલામય સંસ્કાર વાટિકા આજે પોતાનો 7મો પદવીદાન ખૂબ જ પાવનકારી એવા મહાપ્રભુજી બેઠક મંદિરમાં ઉજવી રહ્યું છે। તેમાં 6 મહિનાની જેને તાલીમ પૂર્ણ કરી છે એવી પ્રથમ સત્ર 2024ની ગર્લ્સને ખૂબ જ સારી સભ્યતા, સંસ્કૃતિ, નેતૃત્વ શક્તિ, સ્વવિકાસ અને સુષુપ્ત શક્તિઓ ખીલે તેની ઉચ્ચ ઘડતરની તાલીમ આજે મહાધામ એવા ચૈતન્ય મહાપ્રભુજી બેઠક મંદિરમાં આપીને અને મહાનુભાવો પણ તેમાં ઉપસ્થિત રહીને આ ઉત્સવ, આ પદવીદાનની ખૂબ જ સારી શોભા વધારી છે અને આ કાર્ય અમે આગળ ધપાવીને અમે પાદરાના ગૌરવને ગૌરવવંતું કરતા રહીશું।